ગુજરાતની અંદર આપણે ઘણી બધી વખત એવું સાંભળ્યું છે કે ડ્રગ્સનું મોટા પાયે નેટવર્ક ચાલી રહ્યું છે અને તમામ બાબતે ક્યાંક કાર્યવાહી પણ કરવામાં આવે છે, પરંતુ હવે ઘટના સામે આવી ભરૂચથી કે જ્યાં ડ્રગ્સનો એક મોટો નેટવર્ક છે તે ઝડપાયું છે અને તમામ બાબતે મેદાનમાં આવ્યા છે ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ. ગુજરાતની અંદર અનેકવાર નશાનો જ્યાં કાળો કારોબાર છે એ ધમધમી રહ્યો હોય તેવા સવાલ આપણા બધાની સામે આવ્યા અને સવાલ એ પણ થયો કે તંત્ર કેમ કોઈ કામગીરી નથી કરતું. હવે ઘટના જ્યારે ભરૂચથી સામે આવી છે, ભરૂચની અંદર અંકલેશ્વરમાંથી ડ્રગ્સનું નેટવર્ક ચલાવતા લોકો સામે દિલ્હી અને સુરતની DRIની ટીમે દરોડા પાડતા આ નેટવર્કનો હવે પર્દાફાશ થયો છે. ગડખોલ વિસ્તારમાં આવેલી ઉમિયા ફાર્મ સોસાયટીમાં એક મકાન ભાડે રાખીને ગુપ્ત રીતે ચલાવવામાં આવતી ડ્રગ્સ ફેક્ટરી પર સંયુક્ત દરોડા પાડીને કરોડોના કાળા કારોબારનો ખુલાસો કરવામાં આવ્યો છે. સહિયારી કામગીરી દરમિયાન અધિકારીઓને ઘટના સ્થળેથી મેફેડ્રોન ડ્રગ્સનો મોટો જથ્થો તેમજ તેને બનાવવા માટે ઉપયોગમાં લેવાતું રો મટીરિયલ પણ મળી આવ્યું છે. DRI દ્વારા સ્થળ પરથી આશરે 40 લાખની કિંમતનું MD ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. ડ્રગ્સના આ ગેરકાયદેસર કારોબારમાં સંકળાયેલા 3 શંકાસ્પદ લોકોની ઘટના સ્થળેથી જ અટકાયત પણ કરી લેવામાં આવી છે. દરોડા બાદ ટીમે સમગ્ર મકાનને પણ સીલ કરી દીધું અને ડ્રગ્સ બનાવવા માટેનું કાચું મટીરિયલ ક્યાંથી લાવવામાં આવતું હતું તેમજ આ ડ્રગ્સનો સપ્લાય ક્યાંથી થવાનો હતો તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ પણ શરૂ કરવામાં આવી. અંકલેશ્વર જેવા ઔદ્યોગિક વિસ્તારમાં રહેણાંક સોસાયટીમાંથી ડ્રગ્સ ફેક્ટરી ઝડપાતા સમગ્ર વિસ્તારમાં ભારે સનસનાટી પણ જોવા મળી છે. આ તમામ બાબતે હવે ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવા સામે આવ્યા છે. તેમણે શું સવાલ ઉભા કર્યા છે તે પણ સાંભળી લઈએ. આપણી સાથે અત્યારે સાંસદ મનસુખ વસાવા જોડાયા છે. મનસુખભાઈ સાથે જ વાત કરીએ. મનસુખભાઈ, અંકલેશ્વરમાંથી ફેક્ટરી પકડાઈ છે, ડ્રગ્સ બનાવે છે, ખૂબ મોટી સંખ્યામાં ત્યાંથી જથ્થો પણ મળ્યો છે, શું કહેશો? બેન, હા, વાત તમારી વાત સાચી છે. મને એ રીતના જાણવા મળ્યું છે, ઘણા બધા લોકોના ફોન આવ્યા. પણ 1-2 મહિના પહેલા નાંદોદ તાલુકાના વરખડ ગામે એ પણ મુંબઈની પોલીસે પકડી હતી. સ્થાનિક પોલીસ ઊંઘથી ઝડપાઈ હતી અને 70 કરોડ જેટલાનો ડ્રગ્સ પકડે, તેના પર પડદો પડી ગયો હતો. તો મને શંકા છે કે જેમ વરખડનો આખો કેસ ઢાંકી દીધો હતો, એના પર પડદો પાડી દીધો હતો અને આ દિલ્હીની પોલીસ ને સુરતની પોલીસ એના પ્રયત્નોથી કંઈ પકડાયું છે, તો આના પર પડદો ના પડે તો સારું. અને આ ગેરકાનૂની પ્રવૃત્તિ યુવાનોની ભયંકર રીતના અનેક રીતે નુકસાન કરનારી આ પ્રવૃત્તિ છે અને સ્વાસ્થ્ય સાથે પણ આ બહુ ભયંકર રીતના નુકસાન થઈ શકે. ડ્રગ્સ માફિયાઓ કરોડો રૂપિયા કમાવે પણ પ્રજાને આનાથી ભયંકર રીતના નુકસાન થાય છે. તો ખરેખર આના પર પડદો ના પડવો જોઈએ અને કાયદેસર જે પણ કોઈ હોય એની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. અને હું તો કહું, જિલ્લાની પોલીસની સામે પણ કાયદેસરના પગલાં લેવા જોઈએ. આજે નર્મદામાં મુંબઈની પોલીસે પકડ્યું, જિલ્લાની પોલીસ, નર્મદા જિલ્લાની પોલીસ ઊંઘતી રહી હતી. તેવી સ્થિતિ અહીંયા ભરૂચ જિલ્લાની પોલીસ ઊંઘે છે અને દિલ્હી ને સુરતની પોલીસ પકડે છે. તો ખરેખર ભરૂચ જિલ્લાની પોલીસ સામે પણ જેમની જે જવાબદારી આવતી હોય એવા ઉચ્ચ અધિકારીની સામે પણ કાર્યવાહી થવી જોઈએ, હું માનું છું. તમને એવું લાગે છે કે પોલીસ, જે સ્થાનિક પોલીસ છે, એમનું કામ બરાબર રીતે નથી કરી રહી? બેન, બિલકુલ વાત સાચી છે કે આટલું મોટા પાયે ચાલતો હોય ને સ્થાનિક પોલીસને કેમ ખબર ના પડે. આ વરખડમાં પણ તે વખતે એ જ મેં કીધું કે આટલું બધું મુંબઈની પોલીસે વરખડમાં જે ડ્રગ્સ બનતું તે પકડી પાડ્યું અને તેના પર આખો પડદો પાડી દીધો. તો અહીંયા પણ જે સ્થાનિક પોલીસ બચવા માટે કોઈકનો કોઈ રીતના પડદો પાડશે એવું મને લાગે છે. કારણ કે આ જો મોટા પાયે જે ડ્રગ્સ છે એ પેપરમાં હોય ને કાયદેસર થાય તો ઘણા બધા અધિકારીઓ આમાં ફિક્સમાં મુકાય અને જવાબદારી ઠરે. તેમાંથી બચવા માટે પણ ઘણા બધા એમના સાથે જોડાયેલા ઉચ્ચ અધિકારીઓને બચાવવાના પ્રયત્નો કરશે એ મારે માનવું છે. જેમ વરખડમાં બધાને બચાવી લીધા એ રીતના અહીંયા પણ ભરૂચ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને કોઈ બચાવવાના કોઈ પ્રકારના પ્રયત્નો થશે. આ જવાબદારી ભરૂચ પોલીસની છે. આ બહારની પોલીસને આવીને પકડે છે તો શું અમને કઈ ખબર નથી પડતી? આટલું મોટા પાયે ઘણા સમયથી અવારનવાર લોકોમાં વાર્તાલાપ, ચર્ચાનો વિષય પણ બન્યો હતો કે ભરૂચમાં અને નર્મદામાં ડ્રગ્સનું મોટા પાયે આ રીતના લોકોમાં ફેલાઈ રહ્યું છે અને લોકો કોઈને કોઈ અલગ અલગ જગ્યાએથી આનો ઉપયોગ કરે છે ને મોટા પાયે ડ્રગ્સનો વેપાર પણ થાય છે. અવારનવાર લોકોના મુખ્ય ચર્ચા થઈને આ
વરખડનું પકડાય એના 1 મહિના પહેલા મેં જાહેરમાં કીધું કે આંબલેઠાની આસપાસમાં જો દારૂ ઉપરાંત બીજું ઘણું બધું મોટું બહાર આવે એમ તે વખતે પણ મેં શંકા વ્યક્ત કરી હતી કે આ કારણ કે લોકોના મુખ્ય ચર્ચાતી વાતો અમારે પેલું કાયદેસર ના કહી શકાય પણ આ રીતના અમે ઇનડાયરેક્ટ કહી શકીએ છીએ. તો આ લોકોમાં સામાન્ય લોકોમાં ચર્ચાતો મુદ્દો હોય આ હોય તો જે તે પોલીસને જિલ્લાની પોલીસને આ કેમ ખબર ના પડે? તો જિલ્લાની પોલીસના નેજા હેઠળ આ બધા ધંધા થતા હોય છે. તમને એવું લાગે છે કે ક્યાંક પોલીસની પણ કોઈ સાંઠગાંઠ હોઈ શકે આ લોકો સાથે? બિલકુલ બેન, પોલીસની સાંઠગાંઠથી જ આ બધું થાય, બાકી જિલ્લાની પોલીસની સાંઠગાંઠ વગર આવું થાય જ ના. આ કઈ સામાન્ય બાબત થોડું છે. કેટલું મોટા આખું રેકેટ છે આનું. અને આ જેમ વરખડનો ડ્રગ મુંબઈ સુધી સપ્લાય થતો હતો તો આ પણ આ રીતના જ આસપાસ બધે ડ્રગ્સનો એ સપ્લાય થતો હશે. જો વ્યવસ્થિત રીતે તટસ્થ રીતના તપાસ કરવામાં તો ઘણું બધું મોટું બ્રેકેટ બહાર પડ્યું છે. બિલકુલ મનસુખભાઈ, અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. હા બેન, આભાર. હા. મનસુખ વસાવાએ જે અમારા એડિટર ગોપી ગાંગર સાથે વાત કરી તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.